આજે ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સાહ છવાયો છે, ત્યારે વડોદરામાં ટેકનોલોજી અને સંસ્કૃતિના સુભગ સમન્વય સમાન એક અનોખી રથયાત્રા નીકળી હતી। વડોદરાના રાજમાર્ગ પર આજે વહેલી સવારે નીકળેલો ભગવાન જગન્નાથજીનો નાનો રથ સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। મોબાઈલમાં નાખેલા સોફ્ટવેર રૂપી રિમોટથી ઓટોમેટિક ચાલતો નાનકડો રથ અને તેની સાથે ભક્તિભાવ સાથે આગળ વધતા ભક્તો। આજે જ્યારે અમદાવાદ, વડોદરા સહિત રાજ્યભરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં છેલ્લા 4 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખતા MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રવિવારે ભગવાન જગન્નાથજીનો રોબો રથયાત્રા કાઢી હતી। યુનિની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીથી નીકળેલી આ રોબો રથયાત્રા હોમ સાયન્સ ફેકલ્ટી સુધી ખૂબ ટૂંકા રૂટ સુધી નીકળી હતી, પરંતુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીરૂપી ભક્તો સાથેની આ રોબો રથયાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। આ રોબો રથયાત્રાનું 4થું વર્ષ છે। જેવી રીતે જણાવ્યું છે કે સંસ્કાર અને સાયન્સ બેઉનો સમન્વય કરીને અમે આ રથયાત્રા દર વર્ષે નીકાળીએ છીએ। આ વર્ષે પણ એવો જ યુનિક કોન્સેપ્ટ છે, પણ આ વખતે જે અમે રથની પ્રતિકૃતિ બનાવી છે એ આબેહૂબ અમદાવાદના રથ જેવી બનાવી છે અને એની સાથે અમે રોબોટિક રથ જોડ્યો છે, જે મારા મિત્ર રવિન્દ્રએ બનાવવામાં મદદ કરી છે અને રથનું કામ ધર્મેશ નામના મિત્રએ કરેલું છે। અને અમારી રથયાત્રાની ખાસિયત પણ એ જ છે કે દરેક ધર્મના લોકો અમારી રથયાત્રામાં જોડાય છે, શીખ હોય, મુસ્લિમ હોય, પારસી હોય, તો એનાથી અમને વધારે આનંદ આવે છે કે અમારા દરેક મિત્રો અમને આ રથયાત્રામાં મદદ કરે છે। તો આવી રીતે ધાર્મિક એકતાનો સંદેશ લઈને પણ અમારી રથયાત્રા આજે નીકળે છે। આ રોબોટ આ વર્ષે અમારો રિમોટથી ચાલે છે। રોબોટ બનાવતા અમને 3 દિવસ લાગેલા છે। નેક્સ્ટ યર અમે એવું આયોજન કરી રહ્યા છે, આની અંદર રસ્સી નથી, જેનું મહત્વ રથયાત્રામાં હોય છે, તો અમે આવતા વર્ષે એવા રથનું આયોજન કર્યા છે કે રસ્સી ખેંચીએ તો જ રથ આગળ વધશે। એટલે આ રીતનો અમે નવો રોબોટ બનાવવાની તૈયારી કરી છે। બદલાતા સમય અને બદલાતી ટેકનોલોજીની સાથે પરંપરાને પણ જાળવી રાખતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 4 વર્ષથી રોબો રથયાત્રાનું સુંદર આયોજન કરાય છે, જેમાં દર વર્ષે રથની ડિઝાઇન બદલાતી રહે છે। આ વર્ષે પણ રોબો રથના આયોજકોએ અમદાવાદમાં નીકળનારી રથયાત્રાની પ્રતિકૃતિ તૈયાર કરી છે। આવનારા વર્ષોમાં પણ રોબો રથયાત્રાની પરંપરાને જાળવી રાખવાનો નિર્ધાર છે।